ઓકે, એટલે આપણે હવે આ ત્રીજો વિભાગ છે એ લઘુગણકના ગુણધર્મો. એટલે આમ તો જે આપણે જે ઘાતાંકના બધા નિયમો શીખાતા ને એ જ છે, પણ જરા ઉલટા સમજાવ્યા છે. એટલે આપણે એક પછી એક જોઈએ કે પાછું એણે કીધું છે કે આ નિયમો સાબિતી વગર સ્વીકારવા. એટલે આપણને કેવી રીતે આવ્યા એ સમજવાની જરૂર નથી, ખાલી ગોખી નાખવાના છે કે કેવી રીતે કર્યા. તો આ પહેલો એનો ગુણધર્મ છે કે જો એની કિંમત r પ્લસ -1 હોય, એટલે કે એની કિંમત એમ કે એ આનો સભ્ય હોય r પ્લસ અને -1, એટલે એનો એક કરતા આ એની કિંમત એક સિવાય વધારે હોય, કે બગડો, ત્રગડો, ચોગડો, પાંચડો ગમે તે આ અનંત સુધી હોય, પણ એકડો ના હોવો જોઈએ ને માઇનસ ના હોવી જોઈએ. એવી જો શરત હોય તો એમ કે છે કે જો એ ની માથે ઘાતમાં આ લોગ માથે લોગ એ પાયો એ અને એક્સ, આ લોગ એક્સ હોય એની માથે ઘાત લોગ એક્સ હોય તો એનો જવાબ આ એક્સ આવે. એટલે અને પાછું આ જે એક્સ આવે એ એમ કે આર પ્લસ નો સભ્ય, તો એમાં આર પ્લસ નો સભ્ય એટલે એક્સ ની કિંમત એક હોઈ શકે, એની કિંમત એક ના હોય. એક્સ ની કિંમત જે આવે એની એટલે શું કે જો ફરીથી કે આ ઘાતની ઘાત આપણે જે શીખાતા ને એવું જ છે. એટલે કે આ એ પાયો છે એની ઉપર આ લોગ એક્સ કરો, એટલે લોગ એક્સ એટલે એનો પાયો જોઈએ એ જ રાખીએ તો આ એની માથે એટલે 5 ની માથે આ લોગ 5 ને બદલે 10 નો, એટલે કે આ 10 હોય, આ 10 ની માથે આ લોગ પાયો 10 રાખી અને ઉપર જો 5 કરું તો આનો જવાબ 5 આવે. એટલે આપણે જેમ 10 ની માથે 5 ની ઘાત હોય તો અને એની માથે આપણે આ બીજી 2 ની ઘાત હોય તો શું કરતા હતા કે મને લાગે એ પછી આવશે. એટલે હમણાં ખાલી આ મેં કીધું એમ ગોખવાનું જ કહે છે, સાબિત કરવાનું નથી કહેતા. એટલે એટલું જ કહે છે કે જો કોઈ પણ આંકડા ઉપર આ એક એનો આંકડો છે એના ઉપર તમે લોગ મૂકો અને એનો પાયો જો એ જ હોય અને જે કોઈ આંકડો મૂકો એ એનો જવાબ આવે. એટલે આ જે કઈ હોય એને એ જવાબ આવી રહ્યો, એક્સ ને એક્સ નો જવાબ આવે. અને આજે ને લોગ એટલે આ એક સૂત્ર થયું. આ બીજું સૂત્ર શું થયું કે લોગ એ આ જે પાયો હતો એના બદલે લોગ એ અને એની માથે પાછો આ ઘાત એક્સ ની ઘાત થઈ. એટલે અહીંયા આ એક જ ઘાત છે, જ્યારે અહીંયા આ લોગ છે એમાં જે આંકડો છે એની માથે પાછી ઘાત કરી છે, એટલે મિક્સ કર્યા છે, એટલે તો પણ એનો જવાબ એક્સ જ આવે. એટલે જો આ બેમાં તફાવત શું છે, અહીંયા આ જે એક્સ આવશે એ પોઝિટિવ નેગેટિવ ગમે આવશે. એટલે કે એક્સ ની કિંમત એક્સ આર નો સભ્ય છે. આર એટલે આ લાઈન ઉપર
તમે +1 હોય કે -1 હોય એટલે આ ઋણ સંખ્યા આવે અને પ્રજ સંખ્યા આવે. તમે જો આ લોગ આ એક ઘાતાંક વાળો લોગ છે, અહીંયા ખાલી x જ છે. જો પાયો બરોબર છે. મને લાગે થોડું ફરીથી આપણે સમજીએ કે શું કહેવા માંગે કે આ લોગ આ જો a હોય એટલે પેલા એક આંકડો એની માથે ઘાત, એટલે જેમ 5 ની માથે 2 ની ઘાત હોય એ આ 5 ની જગ્યાએ a છે અને આ 2 ની ઘાત છે એ જો લોગ અને પાયો આપણે દર્શાવવો પડે હંમેશા. માથે x હોય એટલે 5 ની માથે 2 હોય એને બદલે આ 5 આ લોગ 2 કરો એટલે એનો પાયો 5 રાખો તો એનો જવાબ આપણે 2 આવે એમ. એટલે આ જે x હોય એટલે આ એની માથે ઘાત કરી એટલે ગમે તે પાયો હતો એની માથે જે ઘાત કરી એ ઘાતની જગ્યાએ જો તમે લોગ મૂકો, આ બગડો છે એની જગ્યાએ આજે આવી રીતે લોગ 2 મૂકો તો એનો જવાબ જેમાં આ જે ઘાત મૂકી એ જ જવાબ બગડો આવી ગયો. એવી રીતે આ જે x મૂકો તો આનો જવાબ x આવે. પણ આ x ની કિંમત શું કહે છે કે r આ જે x આજે આવ્યો એ હંમેશા પ્લસ જ હોય એમ, એટલે આ પોઝિટિવ હોવો જોઈએ. પણ આ લોગ એ x લોગ ax એ બરાબર એટલે લોગ ને બદલે ઘાત કરવાની. એટલે જો અહીંયા આના x a ax એટલે આજે આ ax અહીંયા આપણે આની ઉપર ઘાત કરી છે, અહીંયા આ લોગ છે એના ઉપર આ ઘાત કરી છે એટલે લોગ ax એટલે આપણે આજે 5 ની માથે આ 2 ની ઘાત કરી એને બદલે આ 5 ની માથે આ 2 ની માથે પાછી બીજી 4 ની એમ ઘાત કરીએ એમ. એટલે આવી રીતે આ પાછી એની માથે ઘાત કરીએ તો એવી રીતે એમ કે આ લોગ ax આ ઘાતનો આંકડો હોય, આ લોગ કરીએ અને આ લોગ ની માથે આ લોગ ને ઘાત બે ભેગા આવી રીતે થાય તો પણ એનો જવાબ x જ આવે. પણ આ x શું છે, આ x ગમે તે હોઈ શકે. આ x છે એ પોઝિટિવ નેગેટિવ એટલે ગમે એનો સભ્ય થાય. જ્યારે આમાં આ જો ખાલી એકલો જ x હોય, લોગ x જ હોય, આ ઘાત હોય તો ગમે તે આવે. આના ઉપર આ લોગ હોય તો આ જે x આવે એ ખાલી એમ કે r પ્લસ નો જ સભ્ય હોય, જ્યારે આ r નો હોય, આટલો તફાવત છે. એટલે અહીંયા આપણે આ માથે ઘાતની ઘાત આવી છે, જ્યારે અહીંયા માથે લોગ આવ્યો છે, એટલો તફાવત છે. એટલે આ થોડું અટપટું પડે છે, પણ ગોખી નાખવાનું છે કે જો આવી રીતે લોગ હોય તો એનો જવાબ જે લોગ હોય એ જ આવે. અને જો ઘાત માથે લોગની માથે ઘાત હોય તો એની જે ઉપર જે ઘાત હોય એ જ જવાબ આવે. અહીંયા લોગ x છે તો એનો બે x જ આવ્યો. અહીંયા x ની માથે ax ની ઘાત, એની માથે x ની ઘાત છે તો
એટલે જે પાયો હોય એના ઉપર જ પાછો એનો ઘાત હોય. ટૂંકમાં આપણે આ લોગ છે એનો પાયો 5 હોય, આ પાયો 5 ની ઉપર જ પાછો એનો લોગ થતો હોય ને એની માથે આ 3 ની ઘાત કરીએ તો આનો જવાબ 3 જ આવે. એટલે આ એનો પાયો અને જેનો લોગ કરીએ છીએ એ બે સરખા હોવા જોઈએ. તો આ એનો જે જવાબ આવે બગડો એનો જવાબ આવે. એ આપણે ઉદાહરણ કરશું ને ત્યારે વધારે તમને સમજાશે કે આ કેવી રીતે થઈ ગયું છે.